પોલીસ મહાનિદેશક ડૉક્ટર શ્રી KLN રાવ સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ મોરબી સબ જેલ ખાતે હાલમાં સુપ્રસિદ્ધ થયેલ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય કે નું આયોજન કરવામાં આવેલ છે। તમામ બંદીવાન ભાઈઓને આ પિક્ચર બતાવવા માટે LED સ્ક્રીનથી માંડીને તમામ વ્યવસ્થા યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી શ્રી દેવનભાઈ રબારીનાઓ દ્વારા પૂરતો સહકાર આપી આ પિક્ચરથી જેલમાં રહેલ બંદીવાન ભાઈઓને પરમેશ્વર તરફ લાગણી કેળવાય અને પરિવારમાં મુખિયા જે ઘરના ધણી હોય એ પરિવારથી દૂર હોય ત્યારે પરિવારના ઉપર આવતી મુસીબતોને વાચા આપવાનું કાર્ય આજરોજ કરી રહ્યા છીએ। તેમજ આનાથી ભવિષ્ય પણ બંદીવાનોમાં સકારાત્મક પ્રવૃત્તિ કેળવાય અને આ સુધારા ગૃહ જેલ એક સુધારા ગૃહ તો સુધારા તરફના એક પ્રયત્નો છે। આજના રોજ 319 કેદી બંદીવાન ભાઈઓ છે જેઓએ આજના મૂવીનો લાભ લીધેલ છે। યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સમાજ સુધારણા અને આત્મચિંતનના એક જે પહેલ ચાલતી હોય છે તેના અનુસંધાને આજે મોરબી સબજેલ ખાતે સબજેલના અધિક્ષક શ્રી બાબરિયા સાહેબના સહયોગથી પ્રખ્યાત જે અને ભગવાન ઉપર જે આધ્યાત્મિક ફિલ્મ બનેલી છે ગુજરાતી લાલો કૃષ્ણ સદા સહાય તેનું આજે જે બંદીવાન છે એ લોકોને બતાવવાનું આયોજન યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા થયેલું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યંગ ઇન્ડિયા ગ્રુપ સ્પષ્ટપણે માને છે કે કલા, સંસ્કૃતિ અને સિનેમા એ સકારાત્મક પરિવર્તન લાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ હોય, જેથી અમે આ આયોજન એવી રીતે કર્યું છે કે જે ભટકેલા લોકો છે તે સાચા માર્ગે અને સકારાત્મક રીતે અને આધ્યાત્મિકતા તેઓમાં વળે એવા એક મુખ્ય અને ઉમદા હેતુથી આ પિક્ચર બતાવીને આ આયોજન કરેલું હતું।